તો વરસાદ ખેંચાતા અરવલ્લી જિલ્લાના ખેડૂતો ચિંતાતુર છે। ધારાસભ્ય બાયડના ધવલસિંહ ઝાલાએ કલેક્ટરને રજૂઆત કરી। ખેડૂતોના હિતમાં જળાશયમાંથી તાત્કાલિક પાણી છોડવા માટે માંગ કરવામાં આવી છે। મગફળી સહિતના પાક સુકાઈ જવાની ભીતિ હોવાની વાત પણ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કરી। બિયારણ, ખાતર, દવાઓ પાછળ ખેડૂતોએ લાખોનો ખર્ચ કર્યો છે। સમયસર વરસાદ ન પડવાને કારણે આર્થિક નુકસાનીની આશંકા છે। સિંચાઈ યોજનાઓમાંથી પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવા માટે પણ માંગ કરવામાં આવી। ત્યારે સંબંધિત વિભાગોને તાત્કાલિક સૂચના આપવા પણ અપીલ। ખેડૂતોના પાકને બચાવવા તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। ત્યારે બિયારણ, ખાતર, દવાઓ પાછળ ખેડૂતો કે જેઓ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, સમયસર વરસાદ ન થતા પાકને નુકસાન થઈ શકે છે, પાક સુકાઈ શકે છે, ખેડૂતોને આર્થિક નુકસાન થઈ શકે છે। ત્યારે સિંચાઈ યોજનાઓમાંથી ઉપલબ્ધ પાણી પૂરું પાડવા માટે પણ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કે જેઓએ માંગ કરી છે।